જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓ. આ વિડીયો સ્પેશિયલી એવા યોદ્ધાઓ માટે હું બનાવી રહ્યો છું. ગુજરાતના 10,000 કરતાં વધારે એવા યોદ્ધાઓ કે જેણે સાહેબ આ બુક મગાવી છે, PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન, કે જે ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નોમાંથી આપણે બનાવેલી બુક છે, જેમાં સાથે GCRT અને NCRTને સમાવી લીધું છે, પ્લસ કાકા પેટર્નવાળા પ્રશ્નોને આધારિત બનાવેલી છે. સાહેબ આ બુક તો લઈ લીધી, પણ આ બુક છે એને તમારી તૈયારીમાં કઈ રીતે ઉપયોગમાં લેવી, આને કેવી રીતે ઉપયોગ કરવો જેથી તમારી તૈયારી વધારે સારી બની શકે, અથવા આ PYQ બુક તમારી પાસે આવી ગઈ અને આટલો મોટો થોથો છે તો આનો ઉપયોગ એવો કઈ રીતે કરી શકાય કે જેથી તમારા બીજા બધા સબ્જેક્ટ પણ સાથે રિવાઇઝ થતા જાય, સાથે સાથે આખું PYQs ક્લિયર થઈ જાય, સાથે તમારા મગજમાં એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે આવનારી ભવિષ્યની પરીક્ષાઓ છે એમાં કેવા પ્રકારે પ્રશ્નો આવી શકે. તો ચાલો તમને બુક સામે રાખી અને પ્રોપર બતાવું કે કઈ રીતે ક્યાંથી તૈયારી છે આ બુકની તમે કરી શકો, જેથી ઇન ફ્યુચર તમને આ PYQs છે ખૂબ લાભદાયી નીવડી શકે. તમે જે આની પાછળ રૂપિયા ખર્ચા છે એ રૂપિયા તમને મેક્સિમમ વસૂલ થઈ શકે. ચાલો બતાવો. તો યોદ્ધાઓ, આ તમારી PYQ સુદર્શન બુક છે, 801 પેજની બુક. આ બુક વિશે તમે મંગાવી છે એટલે તમને બેઝિક આઈડિયા બધો છે, એના વિશે અત્યારે કંઈ વધારે ખાસ વાત નથી કરતો, એની પછી માહિતી આપીશ બીજી. જો આ બુક તમે ખોલો છો એટલે સૌથી પહેલાં તમને અનુક્રમણિકા મળે. સૌથી પહેલો ઇતિહાસ છે, પછી વારસો છે, ભૂગોળ છે, બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન. આ રીતે સરસ મજાના એમ કહી શકાય કે 6 જેટલા વિષયો તમને અહીંયા આપ્યા છે, અને 110 માર્ક પોલીસ કોન્સ્ટેબલમાં એમ કહી શકાય કે કવર થાય એટલું કન્ટેન્ટ આમાં નાખ્યું છે. સાહેબ હવે ધારો કે તમે બધા સબ્જેક્ટ કરી નાખ્યા છે અથવા તો એક વખત વાંચી નાખ્યા છે, અને હવે તમારે તમારું નોલેજ ચેક કરવું છે, પ્લસ એ ચેક કરવું છે કે ભવિષ્યમાં એક્ઝામ આવશે તો કેવા પ્રશ્નો બની શકે. તો એ પ્રશ્નો તમને આમાં મળે છે. પણ સાથોસાથ ઘણી વસ્તુ એવી થાય કે સાહેબ આટલી મોટી બુક પાકી કરવા જઈએ ને, તૈયાર કરવા જઈએ ને, ત્યાં તો અમારા રિવિઝન કરવા માટેના વિષયો છે પડ્યા રહે છે. એનું શું કરવું? કારણ કે એટલો સમય નથી કે સાહેબ આની સાથે સાથે બધા વિષયો રિવિઝન કરીએ અને આ આખી ગોખી પાકી કરીએ. તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે આ વિડીયો. જુઓ, સૌથી પહેલાં હું તમને ઉદાહરણ આપવાનો છું બંધારણ વિષય સાથે. ધારો કે અહીંયા તમને બંધારણ વિષય આપ્યો છે અનુક્રમણિકામાં, અહીંયા 5 ટોપિક આપ્યા છે. પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં જે 5 મુદ્દા છે, સેમ બેઠા બેઠા 5 મુદ્દા અહીંયા આપ્યા છે. પહેલો મુદ્દો પકડી લીધો, પેજ નંબર 501 પર જતા રહ્યા. ચાલો સીધા જ આપણે જઈએ પેજ નંબર 501 ઉપર. એવું ધારી લઈએ કે આગળનું તમે કરી લીધું છે અથવા બંધારણથી જ તમે તમારી શુભ શરૂઆત કરી રહ્યા છો. તો આપણે સીધા પહોંચી ગયા છીએ પેજ નંબર 501 ઉપર. ચાલો, એટલે આપણો પહેલો ટોપિક બંધારણનો જે પોલીસ કોન્સ્ટેબલમાં છે એ પહેલો પોઈન્ટ આપણને મળ્યો. પહેલા પોઈન્ટની અંદર પહેલો પ્રશ્ન મને મળ્યો. શું છે પ્રશ્ન? છે કે ભારત ઉપનિવેશક વહીવટી માળખામાં 1773ના રેગ્યુલેટિંગ એક્ટનું મહત્વ શું છે? ધારો કે તમે આ પ્રશ્ન વાંચો, 3 વિધાન આપ્યા છે, તમને 3માંથી 2 વિધાન આવડે છે, 1 વિધાન નથી આવડતું. સાહેબ તમને ખબર જ નથી કે આવું કંઈ એવું છે કે નથી એવું, તો એના માટે ક્યાંથી સહારો લેશો? જો તમે આપણી બુક GCRT મગાવી છે તો સેમ વસ્તુ અહીંયા તમને સિલેબસ વાઇઝ પુસ્તક જ આપ્યું છે, એટલે વધારે કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એમાં સિલેબસનો પહેલો મુદ્દો છે ને સીધો જ ખોલી લેવાનો. સિલેબસનો પહેલો મુદ્દો ખોલશો એટલે પહેલા મુદ્દાની અંદર આ શરૂઆતમાં તમને બંધારણનો ઉદ્ભવ અને વિકાસ મળે. એમાં પહેલો જ મળે નિયામક ધારો 1773. ચાલો આમાં સરખાવીને જોતા જઈએ સાહેબ શું છે. બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કામકાજને નિયંત્રિત અને નિયમિત કરવા માટેનું પહેલું પગલું હતું. જો અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા ભાઈ શું શું થયેલું છે, તો કે અહીંયા આખી સેમ વસ્તુ તમને આપેલી છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટની. આનાથી પ્રથમ વખત કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. કંપની પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. એટલે પહેલું જે વિધાન છે એનો જવાબ આપણને મળી જાય અહીંયા. બીજી વસ્તુ, આમાં બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ, જો અહીંયા લખ્યું છે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ છે, ગવર્નર જનરલનું પદનું સર્જન છે કરવામાં આવ્યું, અને ગવર્નર જનરલ બને છે વોરન હેસ્ટિંગ. એટલે બોમ્બેના ગવર્નરને શું બની દીધો? ગવર્નર. એ બધા ગવર્નર, અને બંગાળનો છે ગવર્નર જનરલ. ત્રીજું વિધાન છે, તેણે બોમ્બે પ્રેસિડેન્સીમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ કરી. અહીંયા આપણને એ મળે 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. દેટ મીન્સ કે આમાંથી તમને જો કોઈ વિધાન નથી આવડતું તો અહીંયા પુસ્તકમાં જઈ અને એ ટોપિક પૂરતું તમે જોઈ લેશો એટલે તમારો એ ટોપિક કે મુદ્દો છે એ ક્લિયર થઈ જશે. દેટ મીન્સ કે અહીંયા એક ક્વેશ્ચન ક્લિયર થાય છે, સાથે સાથે તમારો જે તે મુદ્દો છે રિવાઇઝ પણ થાય છે, એનું રીડિંગ પણ થતું જાય છે. દેટ મીન્સ કે અત્યારે PYQ સાથે તમારું પુસ્તક રાખીને બેસવાનું છે, PYQ સોલ્વ કરતા જવાના છે. જે પ્રશ્ન નથી આવડતો, જ્યાં ઇશ્યુ થાય છે એને અહીંયા સેમ આવીને જોઈ જાઓ. આના સિવાય હજી બીજો ઓપ્શન છે. ધારો કે આ પ્રશ્ન નથી સમજાતો, પ્રશ્નમાં કાંઈ મજા નથી આવતી કે ભાઈ એમાં શું કહેવા માગે છે,
તો સેમ વસ્તુ જો તમે સુદર્શન બેચ લીધી છે તો સુદર્શન બેચના આપણી બેચના એ ટોપિકમાં જઈ એ મુદ્દો છે જોઈ કાઢો તો પણ તમારું રિવિઝન થાય છે. આ તો એક ઉદાહરણ છે, આ બંધારણનું ઉદાહરણ આપ્યું. સેમ આ જ રીતે કોઈ પણ વિષય આમાંથી તમે લઈ લેશો. જેમ કે આપણે અહીંયા વિષય આપી દીધા છે, ઇતિહાસ છે, વારસો છે, ભૂગોળ છે, બંધારણ, વિજ્ઞાન, જીકે. આમાંથી કોઈ પણ સબ્જેક્ટ તમે લો છો તો એ સબ્જેક્ટના જે તે પ્રશ્નો તમે વાંચ્યા તો એ પ્રશ્નમાં જે નથી આવડતું પુસ્તકમાં જાઓ, ચેક કરો, આખો મુદ્દો છે રિવાઇઝ કરો અને ફરી પાછા અહીંયા આવી જાઓ. ધારો કે તમને આખો પ્રશ્ન આવડે છે તો બસ એ પ્રશ્નને છોડો, આગળના પ્રશ્નો ઉપર આગળ વધો, વધારે સમય આમાં બગાડવાનો નથી. આનાથી બીજી એક વસ્તુ તમને એ પણ ખબર પડશે કે આવનારા ભવિષ્યમાં તમારી પરીક્ષામાં કેવા લેવલના પ્રશ્નો આવવાના છે. એક વસ્તુ એ છે, ઘણા વિદ્યાર્થી કહેતા હોય કે સાહેબ બહુ ઊંચા હાઈ લેવલના પ્રશ્નો આપ્યા. હવે હાઈ લેવલ કે લો લેવલ છે એ આપણા હાથની વસ્તુ નથી, એ પરીક્ષા બોર્ડ નક્કી કરે છે. પાછલું તમે ભૂતકાળમાં તલાટીનું પેપર જોયું હતું, એમાં કોઈ લેવલ કાંઈ બોલી જ ના શકે. યુપીએસસીમાંથી 10 બેઠા પ્રશ્નો ભૂતકાળના મૂક્યા હતા, રાઈટ? તો ત્યાં લેવલ આપણું નહીં ચાલે. ત્યાં પેપરમાં જે પૂછ્યું ત્યાં આપણે જવાબ આપવાનો છે ને એના માટે રેડી થવાનું છે. અને એ રેડી થવા માટેનું જ આ બ્રહ્માસ્ત્ર છે. તો જે યોદ્ધાઓએ વસાવી લીધું છે, સરસ મજાનું વાંચવા લાગી જાઓ, તૈયારી કરવા લાગી જાઓ. જે યોદ્ધા નથી લીધું ને જાણતા નથી કે સાહેબ આમાં શું છે, તો આની અંદર ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન, જીકે, જીસીઆરટી, એનસીઆરટી આ બધામાંથી કાકા પેટર્નના જેટલા પ્રશ્નો છે, યુપીએસસી અને જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો છે, વર્ગ 3માં પૂછાયેલા પ્રશ્નો છે, એમાંથી અમને જેટલા એમ લાગ્યા કે સાહેબ આ પરીક્ષામાં પૂછાવા લાયક છે, આ યોદ્ધાએ તૈયાર કરવું જોઈએ, એ તમામ પ્રશ્નોનો સંપુટ છે ને સાહેબ આની અંદર અમે નિચોડ અમારો આપી દીધો છો. તમામ ફેકલ્ટીઓએ રાત દિને એક કરી અને સરસ મજાની આ પુસ્તક કે બુક તૈયાર કર્યું છે. જે યોદ્ધાઓ ખાખીની તૈયારી કરે છે, પોતાની તૈયારીને અંતિમ ઓપ આપવા માગે છે, તો હજી મોડું નથી થયું. GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને ઇન્સ્ટોલ કરવાની છે, ત્યાંથી આ પુસ્તક તમે મંગાવી શકો છો. ઘણા યોદ્ધાઓને હજી આ બુક કે આપણા અન્ય વિષયોની બુક છે એ પણ મેળવવાની બાકી છે અથવા મેળવવા માગે છે, તો એ બધા માટે સેમ ઓપ્શન છે, એક જ જગ્યાએથી મળશે. GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, પ્લે સ્ટોરમાં જઈ અને તમે આ પુસ્તકો છે એનો સરસ મજાનો ખજાનો છે મંગાવી શકો છો અને તમારી ખાખીની તૈયારી છે એક લેવલવાળી જોરદાર કોમ્પિટિશનમાં ટકી શકો એવી બનાવી શકો છો. ફરીથી પાછા મળીશું નવા વિડીયોમાં. બીજી એક વસ્તુ જતાં કહી દઉં કે તમારા મિત્રો જેણે પીવાયક્યુની બુક લીધી છે એના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, અને જે યોદ્ધાઓ તમારા મિત્રો તૈયારી કરી રહ્યા છે એના સુધી પણ આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.